થેન્ક યુ મિતા હોય. આટલું ટેસ્ટી ખાવાનું ઘણા સમય પછી ખાઈ રહ્યો છું મિતા હોય. એક આઈટમ મને ભાવથી જ મંગાવી છે. ખબર નહીં કોણે મંગાવી છે, પણ મને બહુ ભૂખ લાગી હતી એટલે હું મારી જાતને રોકી ના શક્યો. મિતા હોય, પ્લીઝ તમે ઘરમાં કોઈને કહેતા નહીં હો. ના ના, તું ચિંતા ના કરીશ, હું કોઈને નહીં કહું. થેન્ક યુ. હવે મિલીને શું જવાબ આપીશ? ખાવાનું આવી ગયું? મને સખત ભૂખ લાગી છે, ખાવાનું આપો ને. તમે કઈ બોલતા કેમ નથી? ખાવાનું ક્યાં છે? સોરી મિલી, સોરી કેમ? તારી પાસે ખાવાનું આવે એ પહેલા કોઈ બીજું ઝાપટી ગયું. વોટ? ઓ ગોડ, મને લાગે છે હું ખાધા વગર જ મરી જઈશ. મિલી, 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 મિલી ઉઠ. શું થયું તને? શું થયું ફોઈ? જોને, અચાનક ચક્કર આવે ને ઢળી પડી. મિલી, મિલી આંખ ખોલ તો. મિલી, હે ભગવાન, અને શું થયું હશે? તું ટેન્શન ના લઈશ સ્મિતા, હું ડોક્ટરને ફોન કરું છું. પણ અચાનક મિલીને શું થયું? આજે મિલી કહેતી હતી કે નકોરડા ઉપવાસ રાખવાની છે. અરે પણ નકોડા ઉપવાસ રાખવાની આદત ના હોય તો શું જરૂર હતી રાખવાની? હા, આપણે બધાએ શું નક્કી કર્યું છે કે ગરમી બહુ છે એટલે બધાએ ફરાળ કરીને ઉપવાસ કરવાનો છે, તો એને આવું કરવાની શું જરૂર હતી? અને મીતા, તે પણ એને ના સમજાવી? મેં એને બહુ સમજાવી, પણ એ જીત લઈને જ બેઠી છે કે એને નકોડા ઉપવાસ કરવા છે. અને ભાભી, તમે એ દિવસ એના સંસ્કાર વિશે કહ્યું હતું ને, તો લાગે છે એ વાત એને મન પર લાગી ગઈ છે. મારો કહેવાનો અર્થ એ નહોતો. એ ખોટું સમજી બેઠી છે. એ ભાનમાં આવે ને એટલે મારે એને સમજાવવી પડશે. મિલી, મિલી, મિલી ઉઠ. બિચારી મા બાપ વગરની દીકરી કેટલી હેરાન થાય છે. એની માં એની સામે હોવા છતાં પણ કંઈ નથી કરી શકતી. શૌર્યભાઈએ તો કહ્યું હતું કે મીતા ફોઈને કહીને મિલીએ બહારથી ખાવાનું મંગાવ્યું છે, અને એ વાતને તો ખાસો સમય થઈ ગયો. અમે લોકોએ ફરાર કર્યું એ પહેલાંની વાત છે, તો પછી હજી સુધી જમવાનું કેમ નથી આવ્યું? હું અંદર આવી શકું છું? હા ભાભી, આવો ને. તમે આજે ફરાળ કરવા ના આવ્યા? ભાભી, હું રોજ ફરાળનું ખાઈને કંટાળી ગયો છું એટલે ના ખાધું. પણ તમારે ક્યાં ઉપવાસ છે? શંભુ કાકા અને રાજુભાઈને કહીને તમારા માટે કંઈ બીજું બનાવી લેવાય ને. એની જરૂર ના પડી ભાભી, પણ જો જરૂર લાગશે તો હું બનાવડાવી લઈશ. ઠીક છે. અરે આ તમે મને કહ્યું હતું ને કે મીતા ફોઈ મિલી માટે કંઈ બહારથી ખાવાનું મંગાવવાના હતા? હા, કેમ હજુ સુધી આવ્યું નથી? કદાચ નહીં જ આવ્યું હોય. મિલીથી ભૂખ સહન ના થઈ એટલે એને ચક્કર આવી ગયા અને બેભાન થઈ ગઈ છે. શું વાત કરો છો ભાભી? મતલબ મિલીએ મંગાવેલું ખાવાનું હજુ સુધી નથી આવ્યું? ખબર નહીં, પણ પપ્પાએ ફોન કર્યો છે. અને તમે એક કામ કરશો, બહાર જઈને ડૉક્ટર સાહેબને લઈ આવશો પ્લીઝ. ઠીક છે ભાભી. ભાભીનું ધ્યાન ના જાય તો સારું છે.
મરી ગયો. આવો ડોક્ટર. શું થયું છે આમને? ખબર નહીં, અચાનક ચક્કર આવે અને બેભાન થઈ ગઈ. ચક્કર આવવાનું કોઈ કારણ તો હશે ને, કે પહેલા પણ આવું થયું છે? ના ના, આજે જ થયું છે. ડોક્ટર, નવરાત્રી ચાલે છે ને, એટલે ઘરમાં બધાએ ઉપવાસ રાખ્યા છે, એટલે સાથે સાથે મિલીએ પણ ઉપવાસ રાખ્યા. હા, મિલીએ આજે સવારથી કંઈ જ નથી ખાધું. એ કહેતી હતી કે નકોરડા ઉપવાસ રાખવાની છે. ઓ આઈ સી. એમના પેટમાં કંઈ નથી ને, એટલે ચક્કર આવીને બેભાન થયા છે. હું ચેક કરી લઉં છું. ડરવા જેવું કંઈ નથી. હમણાં હું એને ઇન્જેક્શન આપી દઉં છું, અને એ જેવી ભાનમાં આવે એને કંઈક ખવડાવું છું. કોઈ પ્રોબ્લેમ જેવું તો નથી ને? ના, ગભરાવા જેવું કંઈ નથી. મેં એમને ઇન્જેક્શન આપ્યું છે, થોડી વારમાં ભાનમાં આવી જશે. અને હા, આ બધાની શ્રદ્ધાનો વિષય છે, પણ જો ભૂખ સહન ન થતી હોય તો ઉપવાસ ન કરવા જોઈએ. યુ આર રાઈટ ડોક્ટર. હવે હું રજા લઉં આરપી સાહેબ. એવું કંઈ લાગે તો કોલ કરજો. થેન્ક યુ ડોક્ટર. ઇટ્સ માય ડ્યુટી સર. યા, ચાલો. સારું થયું કે ડૉક્ટર સમયસર આવી ગયા. નીતા, મિલીને ખબર નથી પડતી, પણ તને તો ખબર પડે છે ને. આપણે ફરાળ કર્યું હોય તો તારે એના માટે લઈ આવવું જોઈએ ને. આજ ખાવાનું મીતાફોએ મિલી માટે મંગાવ્યું હતું ને? આમ સોરી ભાભી, ખાવાનું મીતાફોએ જ મંગાવ્યું હતું, પણ પાર્સલ મેં લઈ લીધું અને હું જ ખાઈ ગયો. સોરી. તમારાથી આવી અપેક્ષા નહોતી. અરે એ છોકરીની શું હાલત છે તમને ખબર છે? બિચારી બેભાન થઈને પડી છે. ભાભી, મારા લીધે બેભાન નથી થઈ. જો તમે એના માટે મંગાવેલું ખાવાનું ના ખાધું હોત તો એની આ હાલત ના થઈ હોત. અરે તમારામાં દયા જેવું કંઈ છે કે નહીં? એ દયાને લાયક જ નથી ભાભી. એ લોકોએ તમારી વિરુદ્ધ આટલું બધું કર્યું છે, તેમ છતાં પણ એના માટે આટલી બધી દયા આવે છે કેમ તમને? મિલી એની મરજીથી કંઈ નથી કરી રહી, મીતાફોઈના કહેવાથી કરે છે. પણ ભાભી કરે તો છે ને, અને મેં તો જસ્ટ મજાકમાં એના માટે મંગાવેલું ખાવાનું ખાધું છે. અને એમ પણ આજે એ બધાની સામે ડંફાસ મારતી હતી ને કે આજે તો હું નકોડા ઉપવાસ કરવાની છું. તમે આ વાતને એટલી સિરિયસલી ના લો ભાભી. અને હા, એ ઉપવાસ માટે જૂઠું બોલીને એટલે એને એની સજા મળી છે. સજા તમે એને આપી એ વાતનું મને દુઃખ છે. એને ઉપવાસમાં બહારથી મંગાવેલું ખાઈ લીધું હોત તો એને એનું પાપ લાગ્યું હોત. પણ અત્યારે તમે મિલીને ભૂખી રાખી છે અને એનું પાપ તમને લાગશે એનું મને દુઃખ છે. અને ઘરમાં કોઈને ખબર નથી કે મિલી મીતાફોઈની દીકરી છે. અને પોતાની દીકરીની આવી હાલત જોઈને મીતાફોઈને શું ફીલ થતું હશે? ભલે એ ગમે તેવા હોય, પણ એ એક માં છે અને એ આપણે ભૂલવું ના જોઈએ. અને આપણે લોકો પણ માનું જ પર્વ ઉજવીએ છીએ ને, એ તમે કેમ ભૂલી ગયા? અને શૌર્યભાઈ, મેં તમને કહ્યું હતું ને કે આપણે કંઈ કરવાનું નથી. એ લોકોને જે કરવું હોય એમને કરવા દો. આપણે શું કામ કોઈના પાપમાં પડવું છે? અને હવે તો હું તમને કહીને થાકી ગઈ છું. તમે તમારા ગુસ્સાને કાબૂમાં રાખો. હંમેશા જેવા સાથે તેવા થવાની જરૂર નથી હોતી. અને કોઈને સજા આપવા વાળા આપણે કોણ છીએ? એના માટે ઉપરવાળો બેઠો છે ને. પણ તમે તમારી મરજીનું જ કરો છો તો પછી ઠીક છે,
હવે આજ પછી તમને જે યોગ્ય લાગે એ તમે કરજો. હું તમને કંઈ નહીં કહું. ભાભી હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. પ્લીઝ ભાભી પ્લીઝ માફ કરી દો ને. દર વખતે તમે આ જ કહો છો અને ફરી એની એ જ ભૂલ કરો છો. ભાભી હવે નહીં કરું, પ્રોમિસ. પ્લીઝ માફ કરી દો, પ્લીઝ ભાભી. સાવ નાના બાળક જેવા છે. ઠીક છે, પણ આ પ્રોમિસ હવે યાદ રાખજો અને આમ ઊભા થાવ હવે. પ્રોમિસ ભાભી. મેં તમને લોકોને પહેલા જ ના પાડી હતી. પણ ભાઈએ કંઈ માનવા જ તૈયાર નહોતી. આ લોકો કેટલી હદે નાટક કરી શકે છે. ઘણીવાર તો થાય છે કે શૌર્યભાઈ કહે છે એ બરાબર છે. પોતાની દીકરી બેભાન પડી છે તે છતાં પણ મીતા ફોઈ ધરાર છૂટું બોલી રહ્યા છે. એમને ભગવાનનો જરાય ડર નહીં લાગતો હોય. શું કહ્યું ડોક્ટરે? કઈ નહીં, એ થોડી વારમાં ભાનમાં આવી જશે. મિલી, મિલી આંખો ખોલતો. મમ્મી 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 હવે આ બધાની સામે મને મમ્મી ના કહેતો સારું. વિચારીને લાગે છે ને મમ્મીની યાદ આવે છે. હા એવું જ છે, જ્યારે જુઓ ત્યારે મમ્મી મમ્મી જ કરતી હોય છે. હે ને ભાભી, તમે જોયું છે ને? હા મિલી, બેટા તારાથી ઉપવાસ ના થતા હોય તો કોઈ જરૂર નથી રાખવાની. હા મિલી, બેટા તે 4-5 દિવસ કર્યા ને ઉપવાસ, બહુ થઈ ગયું. હવે 9 દિવસ નકોરડા ઉપવાસ કરવાની કોઈ જરૂર નથી. મિલી, લે આ શરબત પી લે. ના, મેં નકોડા ઉપવાસ કર્યા છે, હું નહીં પીવું. મેં નકોરડા ઉપવાસ કરવાની ના પાડી હતી. હવે ચૂપચાપ પી લે. મિલી, જો તું નહીં પીવે ને તો તને તારી મમ્મીના સંગ છે. જો તારે મારી ત્યાં નોકરી કરવી હોય ને તો તારે ઉપવાસ હમણાં જ તોડવા પડશે. હું શરબત પી લઉં છું, પણ પ્લીઝ મને ઉપવાસ તોડવાનું ના કહેશો. મેં બહુ શ્રદ્ધાથી માતાજીના ઉપવાસ રાખ્યા છે. હાર્પી સર, પ્લીઝ હું તમારી આગળ હાથ જોડું છું. ઠીક છે, હમણાં લીંબુ શરબત પી લે. અને મિતા, થોડી વાર પછી અને ફરાળ બનાવીને ખવડાવજે. ઠીક છે ભાઈ. લે પી લે શરબત. અમે અંદર આવી શકીએ મમ્મી? અરે આવો આવો, હું તમારી જ રાહ જોતી હતી. અરે તમે બંને જણા એકલા આવ્યા છો? રાધા, રાધા ક્યાં છે? મમ્મીજી, મેં એને કહ્યું પણ એ એના મમ્મી પપ્પા પાસે છે. કઈ વાંધો નહીં, સારું થયું એ ના આવી તે. રાધા ખરેખર નસીબદાર છે. એને રાજેશભાઈ અને રશ્મિબેન જેવા મા બાપ મળ્યા છે. દરેક મા બાપ એવું ઈચ્છતા હોય છે કે એમની દીકરી સાથે વધુમાં વધુ સમય વિતાવે, કારણ કે એ લોકો જાણતા હોય છે કે દીકરાની જેમ દીકરી સતત મા બાપ સાથે નથી રહી શકતી હોતી. એટલે
એ લોકો સાથે રહેવાનો એક મોકો પણ નથી ચૂકતા અને ચૂકવો પણ ના જોઈએ. હા મમ્મીજી, આપણે આ ઘરમાં આવ્યાને કેટલો સમય થઈ ગયો, પણ રાધાના મમ્મી પપ્પાએ ક્યારેય આપણને એવું નથી લાગવા દીધું કે આ ઘર આપણું નથી. હા બેટા, એ જ તો એમની મહાનતા છે. આપણા ઘરમાં મહાશિવરાત્રિ અને નવરાત્રિની પૂજા કરવામાં જે મજા આવતી હતી ને, એવી જ રીતે અહીંયા પણ પૂજા કરવામાં મજા આવે છે. પણ સાચું કહું ને તો આપણા ઘરને મિસ કરું છું મમ્મી. હા મમ્મીજી. તમને શું લાગે છે, જે ઘરને મેં મારા પરસેવાની મહેનતથી ઊભું કર્યું છે એ મને યાદ નહીં આવતું હોય? સાચું કહું તો એક દિવસ પણ એવો નથી જતો જ્યારે મને મારી ભૂલનો પસ્તાવો ના થતો હોય. મમ્મી પ્લીઝ, એ વાતોને યાદ કરીને તમે દુઃખી ના થશો. એનીવેઝ, એ વાત જવા દે. તું મને એ કહે કે આપણા કેસનું શું થયું? મને ધ્યાન છે ત્યાં સુધી હું યાત્રાએ ગઈ એ પહેલાં તો આપણે કોર્ટમાં અપીલ કરી દીધી હતી ને? હા, રાજેશ શંકર ગયા અઠવાડિયે જજ સાહેબને મળીને આવ્યા છે. એમણે કહ્યું છે એકાદ બે અઠવાડિયામાં આપણો કેસ બોર્ડ પર આવી જવો જોઈએ. તમે જોજો, રાજેશ શંકર એવી ગોઠવણ કરી છે ને કે ચુકાદો આપણા ફેવરમાં જ આવશે. જો એવું થાય તો બહુ સારું, મારી યાત્રા સફળ થાય. બધું યોગાનું યોગ છે. મારી યાત્રા પતવાની જ હતી ત્યાં રાજેશભાઈ અને રશ્મિબેનનો ફોન આવ્યો કે નવરાત્રિ માટે આપણે માતાજીની સ્થાપના કરવાની છે, તો તમે આવી જાઓ. ખરેખર એમણે જે મને માન સન્માન આપ્યું છે ને, એ હું જીવનભર નહીં ભૂલી શકું. તમે આટલા ગુસ્સામાં કેમ છો? જે થવાનું હતું એ થઈ ગયું. હવે મને સારું છે. તને ભલે સારું લાગતું હોય, પણ મને સારું નથી લાગતું. દર વખતે એ મને નડ્યા કરે છે. હમણાં સુધી તો એ મને હેરાન કરતો હતો ને, ત્યાં સુધી ઠીક હતું, પણ આજે એણે મારી દીકરીને જે રીતે હેરાન કરી છે ને, હું એને ક્યારેય માફ નહીં કરું. અહીંયા મારી દીકરી ભૂખથી પીડાતી હતી અને પેલો રાક્ષસની જેમ તારું મંગાવેલું ખાવાનું ખાતો હતો. ગુસ્સો તો મને એટલો આવ્યો ને કે એની સામેનું બધું જ ખાવાનું ફંગોળી નાખું. જે થવાનું હતું એ થઈ ગયું. હવે જવા દો ને. ના મિલી, મેં એને જવા દીધો છે ને એટલે જ એની હિંમત વધી ગઈ છે. એ મીતા સમજીને મારી સાથે ગેમ રમી રહ્યો છે, પણ એ વાત એ ભૂલી ગયો કે આજ દેવી લઈને જેલમાંથી બહાર કાઢ્યો છે. એને જેલમાંથી બહાર કાઢવાની તાકાત પોતાની જાતને તુર્રમખા સમજતા આરતીમાં પણ નહોતી. અને આજે એ જ ડેવિલની દુખતી નસ પર શરે હાથ મૂક્યો છે. એનું શું પરિણામ આવશે એનો એને વિચાર જ નહીં કર્યો હોય. હું પહેલેથી જ મારી સાથે થયેલા અન્યાયથી ઘવાયેલી છું, અને હવે પેલો શૌર્ય મને છંછેડી રહ્યો છે. મારે કંઈક મોટું કરવું પડશે જેથી ભૂલાયેલી ડેવિલ આ બધાને યાદ આવે. તમે એવું તો શું કરવાનું વિચારો છો? એનો સમય આવશે એટલે આપમેળે તને સમજાઈ જશે. નો નો નો, આજે 5મો દિવસ થઈ ગયો અને હજી પણ રાધા જીવતી છે. નવરાત્રીના પહેલા દિવસે રાધાને મારવાની વાત થઈ હતી. લાગે છે પિયા મારી વાતને મજાકમાં લઈ રહી છે, કાં તો પછી પાછી પેલી ફાઇલની પાછળ પડી ગઈ હશે. ઓ ગોડ, હું તો શું કરું ને મને કંઈ નથી સમજાતું. પણ એ સમય ક્યારે આવશે? પિયા રાહ જોઈને બેઠી છે કે તમે રાધાને ક્યારે પતાવો છો. હું પણ એના વિશે જ વિચાર કરું છું, પણ વચ્ચે આ બધું થઈ જાય છે ને એટલે હું કોન્સન્ટ્રેટ નથી કરી શકતી.
પેલીનો જ ફોન હશે. હવે આ સવાલ પર સવાલ કરીને મારો જીવ ખાઈ જશે. તો એવું કરું, ના ઉપાડશો. તને ખબર છે જ્યાં સુધી તું મારો ફોન નહીં ઉપાડે ને ત્યાં સુધી હું તને ફોન કરતી રહીશ.